તમારા વ્યવહારો પર નજર રાખવી. ચૂકવણી કર્યા પછી તમારા ખર્ચ પર નજર રાખવા માટે તમારી ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહાર હિસ્ટ્રી તપાસો. યોગ્ય ચૂકવણીની ખાતરી કરવા અને છેતરપિંડી અટકાવવા માટે હંમેશા તમારી રસીદો તપાસો. ઉદાહરણ: એક સૂક્ષ્મોદ્યોગ સાહસિક વેચાણ કર્યા પછી ચૂકવણી પ્રાપ્ત થઈ છે તેની પુષ્ટિ કરવા માટે તેના ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહાર ઇતિહાસની તપાસ કરે છે. ડિજિટલ એપ્સથી સુરક્ષિત ચૂકવણી કરવી. યુપીઆઈ, ફોનપે અને ગૂગલ પે જેવી ડિજિટલ એપ્સ ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહારને સુરક્ષિત અને સરળ બનાવે છે. તમે રોકડનો ઉપયોગ કર્યા વિના પૈસા ટ્રાન્સફર કરવા, બિલ ચૂકવવા અને ફોન રિચાર્જ કરવા માટે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, એક પશુપાલકને દૂધ વેચ્યા પછી યુપીઆઈ દ્વારા સીધી ચૂકવણી મળે છે. ડિજિટલ પેમેન્ટ નાણાકીય સમાવેશને કેવી રીતે સુધારે છે? ડિજિટલ ચૂકવણી ગ્રામીણ સમુદાયોને રોકડ વિના વ્યવહાર કરવામાં મદદ કરે છે. યુપીઆઈ તમને નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવા, બિલ ચૂકવવા અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તે ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહાર ખર્ચ ઘટાડે છે અને લોકોને બચત ખાતા, લોન અને રોકાણો સાથે જોડે છે. સરકારી લાભો સીધા ડિજિટલ એપ્લિકેશનથી જોડાયેલા બેંક ખાતાઓમાં જમા કરાવી શકાય છે. ઉપયોગ: માહીમારને તેની માછલી વેચ્યા બાદ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. તે સરળતાથી તેનું સંતુલન તપાસે છે અને તેના ખર્ચની યોજના બનાવે છે.